Good morning. In the last lecture, we have seen the inquiry as nature. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિની પાસે ઇન્ક્વાયરી કરીએ અથવા અન્ય વ્યક્તિ બીજા અન્ય વ્યક્તિને કોઈ પ્રશ્ન પૂછે માહિતી મેળવવાના સંદર્ભમાં ત્યારે ઇન્ક્વાયરી એઝ નેચર થયું છે એવું કહેવાય અને આ એક લેંગ્વેજ ફંક્શન છે. તો આ લેંગ્વેજ ફંક્શનને આપણે આગળ વધારીએ. આપણે ટોટલ WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન એવા બે પેટા પ્રકાર જોયા હતા. There are two types of inquiry as nature. First is questions start with WH and second is questions start with non-WH. તો એ બધાને આપણે ક્રમાનુસાર જોવાના છે ધ્યાનથી. બાળકો, આપણે જ્યારથી અંગ્રેજીની બુક, ટેક્સ્ટ બુક કે ગ્રામર કરતા આવ્યા છે ને ત્યારથી પ્રશ્નો પૂછાયા છે. પેપરમાં પ્રશ્નો તો પૂછાય છે અને પ્રશ્નો પૂછવા માટે WH અને નોન WH વર્ડથી સ્ટાર્ટ થતા હોય, શરૂ થતા હોય તેવા જ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછાયા છે. તો બસ એવા જ પ્રશ્નોનું રિવિઝન આપણે અહીં કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું WH ક્વેશ્ચન. ધી વર્ડ, ધી ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ WH વર્ડ. WH વર્ડથી શરૂ થતા જેટલા પ્રશ્નો છે એટલાની આપણે ચર્ચા અહીં કરીશું. તો પહેલો શબ્દ લઈશું આપણે હુ. હુનો પહેલા આપણે મીનિંગ જોઈ લઈએ, એનો અર્થ જોઈ લઈએ. તો હુનો અર્થ થશે કોણ. હવે સ્ટેપ બાય સ્ટેપ મીનિંગ જોયો પહેલા આપણે, ત્યાર પછી એનો યુઝ, એનો ઉપયોગ, એનો ઉપયોગ શું છે, ઉપયોગ, ક્રિયાનો કરનાર કોણ છે, તે કરતા જાણવા માટે, હુથી પ્રશ્ન પૂછાય. પહેલા આપણે અર્થ જોઈએ. તો હું શબ્દ આપણાથી પરિચિત છે, કોઈ નવો શબ્દ નથી, છતાં આપણે એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ. હું નો અર્થ થશે કોણ. દાખલા તરીકે મારા મમ્મીએ મને ફોન કર્યો. તો મારા મમ્મીએ ફોન કર્યો. તો કે કોને ફોન કર્યો? મને ફોન કર્યો. તો ક્રિયાનો કરનાર જે હોય તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. એનો ઉપયોગ ક્યારે થાય? તો કે ચોક્કસ ક્રિયાનો કરનાર કોણ છે, એટલે કે કર્તા કોણ છે તે જાણવા માટે હુ શબ્દથી જ પ્રશ્ન પૂછાય છે. હવે યુઝ જોયા પછી, સમજ્યા પછી આપણે એનું સેન્ટેન્સ કે જે આ ક્વેશ્ચન પૂછાય છે એનું કન્સ્ટ્રક્શન અથવા ફોર્મેશન પણ આપણે એને કહી શકીએ. ફોર્મેશન કહી શકીએ, કન્સ્ટ્રક્શન કહી શકીએ, પેટર્ન કહી શકીએ. સેન્ટેન્સ પેટર્ન, સેન્ટેન્સ ફોર્મેશન, સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે એને કહી શકીએ કે વાક્યનું બંધારણ કેવી રીતે થાય. અહીં બધા પ્રશ્ન વાક્ય આવશે એટલે બધા પ્રશ્ન વાક્યના અંતે કન્સ્ટ્રક્શનની અંદર ક્વેશ્ચન માર્ક લખીશું આપણે. તો એનું સેન્ટેન્સ ફોર્મેશન લખીએ. તો પ્રશ્ન પૂછવાના છે એટલે શરૂઆત કરતી વખતે હંમેશા W કેપિટલ રાખશું, એ ધ્યાન રાખશું. હુ પ્લસ verb or to be plus object.
પ્લસ ક્વેશ્ચન માર્ક. હુ વર્બ એટલે ક્રિયાપદ, ટુ બી એટલે ટુ બીના રૂપો, ઓબ્જેક્ટ એટલે કર્મ અને ક્વેશ્ચન માર્ક એટલે આ વિરામ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્નનું ચિહ્ન. હવે આપણે આને સરસ અક્ષરે લખીને બોક્સમાં ફરજિયાત મૂકી દેવાનું રહેશે. બોક્સમાં મૂકી દેવાથી શબ્દો ભાગમ ભાગ ન કરે, એટલે શબ્દોને આપણે બોક્સમાં મૂકી દઈશું તો એ હાઇલાઇટ થશે અને નોટબુકમાં આપણે વારંવાર એનું પુનરાવર્તિત કરી શકશું. સૌપ્રથમ હું, ત્યાર પછી એનું ક્રિયાપદ લખાય, સપોર્ટિંગ વર્બ પણ લખી શકો તમે, ટુ બીનું રૂપ પણ લખાય, ઓબ્જેક્ટ એટલે કર્મ, વ્યક્તિ જેની સાથે સંકળાયેલો છે, ક્રિયા કરે છે, જેની સાથે ક્રિયા કરે છે તો એનો ઉપયોગ કરવા માટે અહીં કર્મનો ઉપયોગ થશે અને ત્યારબાદ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે લખીશું. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો નંબર 1 કઈ રીતે એક્ઝામ્પલ આવે તો કે હુ ઇઝ લુકિંગ ધી વિડિયો, અને બહુવચનમાં પણ પૂછી શકાય કે હુ આર લુકિંગ ઓર વોચિંગ. અહીંયા તમે વોચિંગ પણ લખી શકો. હુ આર લુકિંગ ધી વિડિયો, બરાબર. હુ આર વોચિંગ ધી વિડિયો, આ રીતે પણ તમે નોટ કરી શકો. આ તમે ચાલુ વર્તમાન કાળમાં યુઝ કર્યું. ત્યાર પછી બીજું વાક્ય પણ બનાવી શકાય. હુ કેન હેલ્પ યુ, ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ પણ બનાવી શકો. હુ ટીચીસ ઇંગ્લિશ ઇન એબી સ્કૂલ. આ રીતે આપણે વાક્ય લખશું અને પાંચમું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. હુંથી અહીંયા વાક્ય છોડી દેવામાં આવે છે. પરીક્ષામાં શું પૂછાશે તો કે હું વાળું કોઈ પણ એક વાક્ય હોય, આખું વાક્ય આપેલું હોય અને એની ઉપર સૂચના હોય આઈડેન્ટિફાય ધી લેંગ્વેજ ફંક્શન. નીચેના વાક્યોમાંથી લેંગ્વેજ ફંક્શન ઓળખાવો. તો આ વાક્ય તમારે લખવાનું છે અને એની બાજુમાં લખવાનું છે ઇન્ક્વાયરી એઝ નેચર. અહીં પ્રશ્ન પૂછાયો છે, માહિતી પૂછાય છે, એટલા માટે આપણે એ પોઈન્ટ લખી શકીએ. નાવ તમે બાજુમાં જોઈ શકો છો અહીંયા ટુ બીના રૂપો છે, એમ, ઇઝ, આર. આ વાક્ય તમે ભૂતકાળમાં પણ લખી શકો છો. હુ અટેન્ડેડ ધેટ મીટિંગ, એ મીટિંગ કોણે અટેન્ડ કરી હતી એવું પણ લખી શકો. પરીક્ષામાં બીજી રીતે પૂછાય તો હુ પછી બાજુમાં ડેશ કરવામાં આવે, બ્લેન્ક કરવામાં આવે અને તમારે એ અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. અહીં પ્રશ્નાર્થ ચિહ્ન નથી આપ્યું, તમારે જાતે પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું રહેશે. એટલે બોર્ડની અંદર 3 માર્ક્સ માટે પૂછાશે કમ્પ્લીટ ધી સેન્ટેન્સ. ત્યાં માત્ર હું આપેલું હશે, તમારે એ વાક્ય તમારી જાતે બનાવવાનું રહેશે. હવે જાતે બનાવવા માટે તમે શું ઉપયોગ કરી શકો છો તો કે હુ કેન હેલ્પ યુ, હુ આર લુકિંગ ધી વિડીયો, અત્યારે વિડીયો કોણ જોઈ રહ્યું છે. હુ કેન હેલ્પ યુ, તમને કોણ મદદ કરી શકે છે. હુ ટીચીસ ઇંગ્લિશ ઇન એબી સ્કૂલ, એબી સ્કૂલમાં ઇંગ્લિશ કોણ ભણાવે છે. હુ અટેન્ડેડ ધેટ પાર્ટી, હુ હેલ્પ યેસ્ટરડે, ગઈકાલે કોણે મદદ કરી હતી. બરાબર. હુ લર્ન્ડ ઇંગ્લિશ ગ્રામર ટેન્સીસ, ટેન્સીસ ભણીને કોણ આવ્યું છે. હુ લર્ન્ડ. હુ હેડ અટેન્ડેડ, હુ હેઝ વ્હાઇટ કાર, હુ હેઝ રેડ પેન, હુ હેવ રેડ પેન. એટલે હુની બાજુમાં એકવચન અને બહુવચન એમ, ઇઝ, આર, વોઝ, વર
શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આવા બધા ઓક્સિલરી વર્બ્સ, સપોર્ટિંગ વર્બ્સ તમે વાપરી શકો છો. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ નોટ ડાઉન ધીસ પોઈન્ટ. In this language function, the name is inquiry as nature. વન બાય વન આપણે WH ક્વેશ્ચન્સ બધા જ જોઈશું. અને આ જે પોઈન્ટ છે એ તમને બીજા ગ્રેમેટિકલી પોઈન્ટમાં કામ આવશે અને એનું નામ છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. તો ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર પણ આ થોડું જુદી રીતે આપણે એને મોડિફાઈડ કરશું અને ત્યારે શીખીશું. અત્યારે આપણે એનો મિનિંગ યાદ રાખવાનો છે, એનો ઉપયોગ યાદ રાખવાનો છે. આપણે જ્યારે ફરીથી મળીએ અને રિવિઝન ફરી પાછા કરીશું, ચિંતા નહીં કરશો. છતાં પણ હું તમને પ્રશ્નો પૂછીશ કે હુંનો મિનિંગ બોલ દીકરા, બરાબર? એટલે વર્ગખંડમાં પ્રશ્નોત્તરી થશે. એટલા માટે પણ અને તમારી સમજ શક્તિ ખીલે. અને બાળકો, અંગ્રેજી વ્યાકરણ એવી વસ્તુ છે કે માત્ર તમને આ જ વર્ષે નહીં, વર્ષો વરસ કામ લાગશે, લાઈફ લોંગ કામ આવશે. ત્યાર પછી એનો યુઝિસ તમારે મોડે કરવાનો છે. ત્યાર પછી એની સેન્ટેન્સની કન્સ્ટ્રક્શન, ફોર્મેશન ધ્યાન રાખશો કે હું પછી શું આવે. તો એના પરથી શું તમે જાતે પણ પ્રશ્ન બનાવી શકો, આ ફોર્મેશન શીખી લઈએ તો. અને ત્યાર પછી એના એક્ઝામ્પલ્સ આપણે 4 લખ્યા છે. 5મું એક્ઝામ્પલ હું તમારી નોટબુકમાં ચેક કરી લઈશ. એટલે સો પ્લીઝ નોટ ડાઉન ધીસ વન સેન્ટેન્સ ઓનલી. બિગિન વિથ હુ વર્ડ. Okay friends, now learn the second WH question, whom. ત્યાર પછી આપણે સેકન્ડ નંબર પર જોઈએ. WH questions start with whom. તો અહીંયા એનો મીનિંગ આવશે whom, કોને. યુઝ આવશે એનો કર્મ જાણવા માટે. કર્તાની સાથે જોડાયેલ અથવા તો સંબંધિત કર્મ વિશે પૂછવા માટે whomનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એની સેન્ટેન્સની ફોર્મેશન જોઈએ તો સેન્ટેન્સની ફોર્મેશન આવશે whom પ્લસ એની સપોર્ટિંગ વર્બ. It is also called as auxiliary verbs. Plus subject plus main verb plus question mark. સપોર્ટિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદો અને ઓક્સિલરી વર્બ્સ એટલે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ આ બધા. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ એ બધા. ત્યાર પછી સબ્જેક્ટ એટલે કર્તા. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ અને ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ તો આ રીતે તમારે ફોર્મેશનને, કન્સ્ટ્રક્શનને બોક્સમાં મૂકવાનું છે જેથી આપણને એ ખ્યાલ રહે. એક્ઝામ્પલ્સની અંદર જોઈએ તો whom do you like very much? Whom did you call yesterday? Whom will you meet tomorrow? Fourth, whom have
they invited. Now try to understand this point of inquiry as nature. whom શબ્દથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એવા વાક્યોને ઓળખવા હોય તો ઇન્ક્વાયરી એઝ નેચરનું છે એવું ગણાવી શકીએ. આપણે વાત કરી હતી તેમ ઇન્ક્વાયરી એઝ નેચરના બીજા અન્ય 3 નામો છે. નેચર ઇન્ક્વાયરી, સિકિંગ ઇન્ફોર્મેશન, આસ્કિંગ ઇન્ફોર્મેશન. આ બધા માહિતી પૂછવી. માહિતી પૂછવા માટે હુમનો પણ ઉપયોગ થઈ શકે છે. હુમનો અર્થ થશે કોને. કોને એનો ઉપયોગ છે કર્મ જાણવા માટે. વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ આટલી 3 વસ્તુ નોર્મલ તો હોય જ છે. વી કેન સી ધેટ. બટ ઇન ધીસ સેન્ટેન્સ ઇફ ધેર ઇઝ અ ઓબ્જેક્ટ વી કેન આસ્ક ધ ક્વેશ્ચન વિથ હુમ. આઈ ગો. તો આઈ ગોમાં ઓબ્જેક્ટ છે ના. આઈ ગો, આઈની અંદર છે કર્તા અને ગો એ ક્રિયાપદ સૂચવે છે. અહીં કર્મ જ નથી એટલે હુમ વડે પ્રશ્ન પૂછી શકાય એમ નથી. આઈ મીટ યુ, આઈ ટીચ યુ. હું તમને ભણાવું છું. તો હું કોને ભણાવું છું? તમને. તો વાક્યની અંદર કર્તાની સાથે જોડાયેલ શબ્દ કયો છે? કર્મ. તો કે તમે, વિદ્યાર્થીઓ. એટલા માટે આ વાક્યનો પ્રશ્નાર્થ હુમથી બની શકે છે કે હુમ ડુ યુ ટીચ, હુમ ડુ આઈ ટીચ. લાસ્ટ ક્વેશ્ચનમાં આ રીતે વાક્ય બનાવી શકાય. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. ઇટ ઇઝ વેરી ઇઝી. સેન્ટેન્સની ફોર્મેશન જોઈએ તો એનું બંધારણ જોઈએ. બંધારણની અંદર સૌપ્રથમ ડબલ્યુ કેપિટલ એટલે કે હુમ શબ્દ આવશે. હુમ શબ્દની બાજુમાં એને સહાયકારક ક્રિયાપદ જેને ઓક્સિલરી વર્બ્સ પણ કહેવાય, હેલ્પિંગ વર્બ પણ કહેવાય, સપોર્ટિંગ વર્બ પણ કહેવાય એ આવશે. ત્યાર પછી મુખ્ય કર્તા આવશે, સબ્જેક્ટ. ત્યાર પછી એનું મેઇન ક્રિયાપદ આવશે, મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ એટલે ગો, કોલ, ક્રાય, મીટ, હેલ્પ. આ રીતે આવશે. અને લાસ્ટમાં ક્વેશ્ચનમાં અન્ય શબ્દો પણ આ બેની વચ્ચે મૂકી શકાય છે. આપણે અહીંયા સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે વાક્યોનું બંધારણ કર્યું. હવે એ બંધારણને આપણે જોઈ લઈએ. હુમ ડુ યુ લાઈક વેરી મચ. હુમ ડુ યુ લાઈક વેરી મચ. તમને વધારે શું ગમે છે? તો કે તમને વધારે કોઈ વ્યક્તિ ગમે છે, કંઈ પણ તમને ગમે છે. હું જેમ વ્યક્તિ માટે વપરાય તેમ હુમ શબ્દ પણ હંમેશા વ્યક્તિને માટે જ વપરાય છે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. કીપ ઇન માઇન્ડ ધેટ. હુમ ડીડ યુ કોલ યેસ્ટરડે. તમે ગઈકાલે કોને કોલ કર્યો હતો, કોને બોલાવ્યા હતા? અહીંયા યેસ્ટરડે શબ્દ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે, ઓક્ઝિલરી વર્બ તરીકે આપણે ડીડનો ઉપયોગ કરશું. અહીંયા ડુનો ઉપયોગ થયો છે, અહીંયા વિલનો ઉપયોગ થયો છે, અહીંયા હેવનો ઉપયોગ થયો છે. હુમ વિલ યુ મીટ ટુમોરો. આવતીકાલે તમે કોને મળી રહ્યા છો? કોને મળશો? કોને. હુમ હેવ ધે ઇન્વાઇટેડ. તેઓએ કોને ઇન્વાઇટ કર્યા છે? પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે. તમે કોને ઇન્વાઇટ કર્યા છે? કોઈની બર્થડે પાર્ટી હોય અને તમે કોઈને ઇન્વિટેશન આપી દીધું હોય અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે કોને કોને ઇન્વાઇટ કર્યા છે, તો ત્યારે આવો પ્રશ્ન તમે પૂછી શકો છો. નાઉ ફિફ્થ સેન્ટેન્સ તમારે જાતે બનાવવાનું છે. સૌપ્રથમ શરૂઆત થશે હુમથી અને હુમ પછી કોઈ પણ કાળમાં તમે વાક્ય બનાવી શકો છો. શરત એટલી કે આ પ્રશ્નોની અંદર ઓબ્જેક્ટ આવવો જોઈએ નહીં. અહીંયા ઓબ્જેક્ટ સ્ટ્રક્ચરમાં નથી. જ્યારે અહીંયા ઓબ્જેક્ટ આપણે વાક્યોમાં પણ લેવાનો નથી, કારણ કે એ જ આપણો જવાબ છે. એટલે બાળકો, મિત્રો, પરીક્ષાની અંદર આવું પૂછાશે તો થશે ને કે એક વાક્ય આપ્યું હોય અને ઉપર સૂચના આપી હોય, આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન. તો હુમ વાળું વાક્ય હશે તો એનું નામ હશે લેંગ્વેજ ફંક્શનનું ઇન્ક્વાયરી એઝ નેચર. સહજતાથી સ્વાભાવિક પ્રશ્ન પૂછવો. નામ નંબર 3, હુઝ. હેલો ફ્રેન્ડ્સ, નાવ થર્ડ પોઈન્ટ ઇઝ હુઝ. હુઝથી જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે
એને પણ ઇન્ક્વાયરી એઝ નેચર કહીશું. હુઝનો અર્થ થશે કોનું, કોના, કોની. હુઝ વાક્યની અંદર વ્યક્તિના વિશે પૂછાય છે. કોઈ માલિકી દર્શાવવી હોય ત્યારે પણ પૂછાય. ના સ્ટુડન્ટ્સ, નંબર 3 પર હુઝ જોઈશું. હુઝ, હુ, હું અને હુઝ આ ત્રણેય વ્યક્તિને માટે વાપરી શકાય. તેમ વાક્ય જો હુઝથી આપ્યું હોય, પ્રશ્ન હુઝથી પૂછ્યો હોય તો એને ઇન્ક્વાયરી એઝ નેચરમાં આપણે ગણી લઈશું. નાવ એનો મિનિંગ થશે કોનું, કોના, કોની. કોનું છે, કોના છે અને કોની છે. ત્રણેય મુખ્ય કાળમાં આપણે એને વાપરી શકીએ છીએ. ત્યાર પછી એનો યુઝ જોઈ લઈએ તો યુઝ એટલે કે ઉપયોગ. વ્યક્તિના સંદર્ભમાં અને કોઈ વસ્તુ નો માલિકીનો ભાવ દર્શાવે છે. ત્યારે હુઝનો પ્રયોગ થાય છે. ત્યાર પછી એનું ફોર્મેશન જોઈશું આપણે. સેન્ટેન્સ, એસ ફોર સેન્ટેન્સ, સેન્ટેન્સ ફોર્મેશન. સેન્ટેન્સ ફોર્મેશન એટલે કન્સ્ટ્રક્શન, સેન્ટેન્સ ફોર્મેશન એટલે બંધારણ. સેન્ટેન્સ ફોર્મેશન એના બે છે. પહેલું કર્તાને માટે વપરાય એટલે કે સબ્જેક્ટ. સબ્જેક્ટને માટે યુઝ થશે એટલે કે હુઝ પ્લસ નાઉન પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે હુઝની બાજુમાં મોટે ભાગે નાઉન જ આવે, કર્તા જ આવશે. વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ, કર્તા જેની સાથે જોડાયેલો છે એ કર્મ, અને ત્યાર પછી આ ક્વેશ્ચન માર્કનું ચિહ્ન કરવું ફરજિયાત છે. જો પરીક્ષામાં આપણે સપ્લિમેન્ટરીમાં લખતા જઈએ અને ઉતાવળમાં જો ક્વેશ્ચન માર્ક કરવાનો રહી જાય તો આપણને 0 માર્ક મળે છે. એટલે ક્વેશ્ચન માર્કની અહીં વેલ્યુ છે, કારણ કે આપણે ઇન્ક્વાયરી કરી રહ્યા છે એટલા માટે. હવે આ ફોર્મ પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ પણ જોઈએ જ લઈએ. તો હુઝ છે અહીં, તો આપણે હુઝ લખશું. નાઉન, હુઝ ફાધર called you, ક્વેશ્ચનમાં. હુઝ એટલે હુઝ લખ્યું, નાઉન એટલે અહીં કર્તા લખ્યા, વર્બ એટલે અહીં ક્રિયાપદ લખ્યું. અહીંયા કોલ્સ પણ લખી શકાય વર્તમાન કાળનું, અને ભવિષ્યકાળનું વિલ કોલ પણ લખી શકાય, શેલ કોલ પણ લખી શકાય. ઓબ્જેક્ટ એટલે કર્મ, કર્મ તરીકે અહીં વ્યક્તિ છે યુ, તું, અને ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય આપણે બનાવ્યું. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તો whose mother is the best. કોની મમ્મી ખૂબ જ બેસ્ટ છે, શ્રેષ્ઠ છે. કોના પિતા તમને બોલાવી રહ્યા હતા. કોના પિતા એટલે કોઈક વ્યક્તિના જ પિતા. કોની મધર તો કે કોઈ વ્યક્તિની જ મધર. એટલા માટે અહીં સબ્જેક્ટ એટલે કે કર્તાને માટે પણ હુઝ વાપરી શકાય છે. Now next formation, formation B. formation B પ્રમાણે કર્મ એટલે કે ઓબ્જેક્ટ જાણવા માટે વાપરી શકાય, પૂછવા માટે પણ વાપરી શકાય. હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈશું, એનું ફોર્મ જોઈશું. તો હુઝ
પ્લસ નાઉન પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. તે પ્રમાણે અહીં વાક્યો જોઈશું તો whose bag is this? અહીં નાઉન તરીકે વસ્તુ આવી છે, બરાબર છે, સંજ્ઞા આવી છે. નાઉન એટલે કરતા ખરા, પણ અહીં સંજ્ઞાની વાત છે, એટલે કે બેગ. whose bag is this? whose pen is that? આ રીતે અહીં વસ્તુના નામ આવ્યા છે કે આ કોની બેગ છે, પેલી કોની પેન છે. તો અહીં કર્મને જાણવા માટે આપણે ઓબ્જેક્ટનો ઉપયોગ થયો છે એવું જાણવા માટે, પૂછવા માટે ઇન્ક્વાયરીયસ નેચરની અંદર હુઝનો પ્રયોગ કરી શકીએ. એટલે બાળકો એક ધ્યાન રાખશું કે હુઝની બાજુમાં હંમેશા નાઉન જ આવશે. મોટે ભાગે નાઉન આવી શકે છે અને એનો મિનિંગ થશે કોનું, કોના, કોની. એટલે હવે આપણે ત્યાર પછીના પોઈન્ટની અંદર હુઝ જોવાઈ ગયું છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. Now the fourth one is which. The question start with which, meaning કઈ. કઈ એટલે કઈ વસ્તુ. તમારી પાસે કઈ વસ્તુ છે એવું કંઈક જાણવું હોય ત્યારે આપણે which શબ્દનો પ્રયોગ કરીશું. વસ્તુના સંદર્ભમાં પ્રશ્ન પૂછવા માટે which શબ્દનો ઉપયોગ થશે. ચોક્કસ પસંદગી પૂછવા માટે કે તમારી પસંદગી કઈ છે, વસ્તુ વિશેની પસંદગી, એ પસંદગી પૂછવા માટે પણ આપણે whichનો શબ્દનો પ્રયોગ કરીશું. આગળ મેં તમને મારા વિડીયોમાં કહ્યું તે પ્રમાણે તમે અંગ્રેજી ભાષા જેટલી શીખતા આવ્યા છો તે સમયથી તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે. તમે ગયા વર્ષની ટેક્સ્ટ બુક, પેપર્સ ઉથલાવી શકો છો, જોઈ શકો છો. એમાં WH શબ્દોથી અસંખ્ય પ્રશ્નો પૂછાયા છે, જે તમારે દરેક એક પોઈન્ટની અંદર 5મા નંબરનું વાક્ય પણ બનાવવાનું છે. જેમ તમને હુઝમાં પણ 4 વાક્યો કરાવ્યા અને 5મું વાક્ય એક તમારે જાતે લખવાનું રહેશે. તે રીતે તમને જાતે ખ્યાલ આવે કે પ્રશ્નો કેવા પૂછી શકાય, એની માહિતી લઈ શકાય. એટલે વસ્તુના સંદર્ભમાં ચોક્કસ પસંદગી પૂછવા માટે પણ which શબ્દનો પ્રયોગ થશે. એનું ફોર્મેશન પણ 2 પ્રકારે છે, ટાઈપ 1, ટાઈપ 2. ટાઈપ A, ટાઈપ B. ટાઈપ A ની અંદર શું છે, થોડો ડિફરન્સ છે બંનેમાં. એનું ફોર્મેશન અહીંયા લખેલું છે કે વાક્યનું બંધારણ જો હોય ને તમારી પાસે, તો તમે એ વાક્ય, એ પ્રશ્ન વાક્ય બહુ સરળતાથી બનાવી શકો છો જાતે. which એટલે આપણે which શબ્દ અહીંયા લખ્યો છે. ત્યાર પછી ટુ બી વર્બ. ટુ બીના જે ફોર્મ્સ છે વર્તમાન કાળના, એમ ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી, તો એ જે ટુ બીના રૂપો છે એનો તમે અહીંયા પ્રયોગ કરી શકો છો. આપણી પાસે અહીંયા 2 ઉદાહરણો તે જ પ્રમાણે આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચનમાં અહીંયા એક્સ્ટ્રા વર્ડ્સ આપેલા છે, અધર વર્ડ્સ છે, અને ત્યારબાદ ક્વેશ્ચનમાં. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ્સ. નંબર 1, which is the first event? પહેલી ઇવેન્ટ કઈ છે? તો એક પ્રોગ્રામ હોય અને એનું એ પ્રોગ્રામની અંદર ફર્સ્ટ ઇવેન્ટ, સેકન્ડ ઇવેન્ટ, થર્ડ ઇવેન્ટ એવી રીતે ક્રોનોલોજીકલી હોય અને આપણે જાણવું હોય વસ્તુના સંદર્ભમાં, ઇવેન્ટના સંદર્ભમાં, તો આપણે આ રીતે પૂછી શકીએ છીએ. અહીંયા આર્ટિકલ ધીનો ઉપયોગ થયો છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ એવા જે શબ્દો આવે છે એડજેક્ટિવના સંદર્ભમાં તેની આગળ ધી આર્ટિકલ આવશે. આપણે ફંક્શન વર્ડ્સની અંદર આર્ટિકલ પણ શીખીશું. નાઉ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વિચ ઇઝ ધી લાસ્ટ મૂવી ઓફ સલમાન? સલમાનભાઈ, તો સલમાનની કઈ લાસ્ટ મૂવી છે? એટલે સલમાન ખાન દર વર્ષે જે મૂવી બનાવે છે એમાં એણે લાસ્ટ કઈ મૂવી બનાવી હતી? આપણે મૂવી શોધવાનું કામ નથી, આપણે તો માત્ર which શબ્દથી પ્રશ્ન કઈ રીતે બનાવી શકાય એ જ જોવાનું રહેશે. ત્યાર પછી બીજું એનું ફોર્મેશન છે, સેન્ટેન્સ ફોર્મેશન ટાઈપ બી. which લખવાનું. ત્યાર પછી નાઉન આવશે. નાઉન એટલે સંજ્ઞા. સંજ્ઞા અહીંયા છે સબ્જેક્ટ અને ફૂડ, બરાબર. એવું નહીં કે અહીંયા જીવિત વ્યક્તિઓના જ નામ હોય. અહીંયા
સબ્જેક્ટ અને ફૂડ આ બંને નાઉન તરીકે ઓળખશું. ઓક્ઝિલરી વર્બ્સ આવે, ટુ બીના રૂપો આવે, સપોર્ટિંગ વર્બ્સ પણ એને કહી શકો તમે. અહીંયા આર અને વુડ એ ઓક્ઝિલરી વર્બ્સ છે. ત્યાર પછી સબ્જેક્ટ તરીકે બંને વાક્યમાં જુઓ યુ વપરાયું છે અને અહીં યોર ફાધર યુઝ થયું છે કર્તા તરીકે. આ વાક્યના ક્રિયાનો કરનાર, ક્રિયાપદ જે છે એનો કરનાર કોણ છે? તો કે આ વાક્યમાં યુ. રીડિંગ કરવાની ક્રિયા કોણ કરે છે? તો કે યુ. અને તમારા ફાધરને શું ગમે છે? તો તમારા ફાધર એ અહીં સબ્જેક્ટ તરીકે કામ કરશે. અને ત્યાર પછી મેઇન વર્બ આવે અથવા તો કોઈ એક્સ્ટ્રા વર્ડ્સ પણ સાથે આવી શકે છે. અને લાસ્ટ ઓબ્વિયસલી ક્વેશ્ચનમાં વિચ સબ્જેક્ટ આર યુ રીડિંગ નાઉ? તમે અત્યારે કયો સબ્જેક્ટ વાંચી રહ્યા છો? તો કયો આ રીતે ક્વેશ્ચન પૂછી શકો છો. વિચ ફૂડ વુડ યોર ફાધર લાઈક? તમારા ફાધરને કયું ફૂડ ગમે છે? અહીંયા વુડ વાક્યમાં આપેલું છે. મોડેલ ઓક્સિલરી તરીકે વુડ વપરાયું છે. જ્યારે વાક્યમાં મોડેલ ઓક્સિલરીઝ તરીકે વુડ વપરાય, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા શબ્દોની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લાગશે જો એ વાક્ય એક્ટિવમાં છે તો સ્ટુડન્ટ્સ આ 20નો પોઈન્ટ છે. નોટબુકમાં આપણે ચોથા ક્રમ પર નોટ કરી લઈશું. ઇન્ક્વાયરી એઝ નેચર આપણે સ્ટાર્ટ કરેલું હતું, ગુજરાતીમાં એના ઉપયોગો જોયા હતા. ત્યાર પછી આપણે WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચનનું પાર્ટીશન કરીને એના ટાઈપ વિશે 35 વર્ડ્સ જોયા હતા કે 35 વર્ડ્સ દ્વારા જ પ્રશ્નો પૂછી શકાય અને પ્રશ્નો પૂછાય એટલે એ આખું વાક્ય ઇન્ક્વાયરી એઝ નેચરમાં ગણાવી શકીએ છીએ. અને પરીક્ષામાં તમને અહીં અધૂરા વાક્યો પૂછાશે. માત્ર વિચ શબ્દ આપેલો હશે, તમારે બાકીનું આખું વાક્ય જાતે બનાવવાનું છે. હું શબ્દ આપ્યો હોય તો આખું વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે. તો આ ખૂબ જ સરળ છે અને આપણે એક રિવિઝનના ભાગરૂપે જ આ પોઈન્ટ અહીં કરી રહ્યા છીએ. તો પછી હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ કરીશું અને એ છે 5 નંબર પર વોટ.